દાહોદમાં મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં શહેરોમાં આવા ભ્રષ્ટાચારીઓને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં રાજકોટમાં પણ આ જ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે, જેમાં કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું। રાજકોટમાં ભાજપના કોર્પોરેટર સામે જ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। તેમાં વોર્ડ નંબર 16ના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ, તેમના સામે આરોપ લગાવવામાં આવ્યા છે અને અન્ય કોઈએ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે જ આ કોર્પોરેટર સામે આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું કે બાંધકામ ન તોડવાના કોર્પોરેટરને રૂપિયા ચૂકવાયા છે। કોર્પોરેટર નરેન્દ્ર ડવે 4 લાખ રૂપિયા લીધા છે તેવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે આક્ષેપ કર્યો છે। કોઈ પણ ટીપીના સાહેબને જે અમારા વોર્ડના ટીપીઓ છે એ 15 દિવસ 10 દિવસની રજા ઉપર હતા કૌટુંબિક કારણોસર। કોઈ અધિકારીને હું મળ્યો નથી અને આ વિષયમાં મેં કોઈની યાર કંઈ ચર્ચા નથી કરી। આ તદ્દન ઉપજાવી કાઢેલી વાત છે અને મેં આવી વાત પણ નથી કરી। ત્યાંના કોર્પોરેટરશ્રીઓને ને બધાને કહીને કે પછી પ્લાન તમારો પાસ થઈ જશે, રેગ્યુલાઇઝ થઈ જશે કે એ પ્રમાણે કર્યું, વહીવટ કર્યો તો એ બધાએ સાથે। અને હું ભાજપનો સક્રિય મેમ્બર બનાવી દેતો હતો, ભાજપ હારે સંકળાયેલો હતો, તોય પણ માથે રહીને બીજી વાર મેં વહીવટ ન કર્યો એટલે પછી મારી ઉપર દબાણ કરીને મારું અત્યારે ડિમોલેશન કરાવેલું હતું। અમારા કોર્પોરેટરશ્રીઓને એ ટીપીના ચેરમેન હતા ભૂતકાળે, એની હારે વહીવટ કર્યો તો 3.5-4 લાખ